નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ મેરીટાઈમ હેરિટેજ માટેનું વૈશ્વિક હબ બનશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે તેવી તાકીદ કરી. નાતાલની રજાઓમાં એક સપ્તાહમાં 6 લાખ શ્રદ્ધાળુઓએ દ્વારકા જગત મંદિરના દર્શન કર્યા. નલિયામાં મોસમનું સૌથી નીચું 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આજે કેટલાક જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ મેરીટાઈમ હેરિટેજ માટેનું વૈશ્વિક હબ બનશે, એમ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે. શ્રી સોનોવાલ શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે લોથલ ખાતે નિર્માણાધીન લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રાષ્ટ્રીય દરિયાઈ માર્ગની પ્રગતિનું મૂલ્યાંકન કરવા સંયુક્ત સમીક્ષા કરી હતી. તેમણે INS નિશંક, લોથલ જેટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી. શ્રી સોનોવાલે કહ્યું, આ પ્રોજેક્ટ પ્રવાસને વેગ આપશે, દરિયાઈ શિક્ષણ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને ભારતના દરિયાઈ સમુદાય અને વૈશ્વિક ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે. ભારતને એક અગ્રણી દરિયાઈ રાષ્ટ્ર બનાવવાની દિશામાં તે એક નિર્ણાયક પગલું છે. આજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા બસ કંડક્ટરની ભરતી પરીક્ષા યોજાશે. ઉમેદવારો કોલ લેટર બતાવી વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર અને કેન્દ્રથી ઘર સુધી ST બસમાં મુસાફરી કરી શકશે. રાજ્યના 3 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં 23,371, રાજકોટમાં 7,452 અને મહેસાણામાં 4,398 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. શ્રી પટેલે ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગોમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. શ્રી પટેલ સિવિલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની રજૂઆતો સાંભળી હતી. મંત્રીશ્રીએ જિલ્લાના આરોગ્ય શાખાના અધિકારીઓ પાસેથી જિલ્લાના 11 તાલુકાઓ તેમજ ગામડાઓમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ તેમજ આરોગ્યલક્ષી યોજનાના અમલની સ્થિતિ પણ જાણી હતી. તેમણે રાજકોટ મહાનગર તેમજ જિલ્લામાં TB નાબૂદી માટે સઘન કામગીરી કરવા સૂચના પણ આપી. નાતાલના વેકેશનમાં હાલ ગુજરાત અને સમગ્ર દેશમાંથી ભાવિકો દ્વારકા આવી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી દ્વારકા અને આસપાસના અનેક પર્યટક સ્થળો હાઉસફુલ જોવા મળી રહ્યા છે. 21 થી 28 ડિસેમ્બર સુધીમાં 6 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ જગત મંદિરના દર્શન કર્યા છે. આગામી 5 જાન્યુઆરી સુધી ભક્તોનો આવો જ ધસારો રહે તેવી સંભાવના છે. આ અંગે DYSP સાગર રાઠોડે વધુ માહિતી આપી. इस साल गुजरात द्वारकाधीश मंदिर पे लोगों की काफी मात्रा में भीड़ रही है. श्रद्धालु ऑल इंडिया से काफी लोग यहाँ पे आए हैं. कल आज तक का आंकड़ा हमारा तकरीबन 6.25 लाख लोग ने यहाँ पे दर्शन किए हैं. द्वारका के आजू बाजू में हमारा नागेश्वर मंदिर है, बेट द्वारका मंदिर है और भी हमारे जो धार्मिक स्थल हैं यहाँ पे सब जगह पे लोगों ने वहाँ पे विजिट की है. बंदोबस्त के बात करिए तो हम अपने डिस्ट्रिक्ट से और पुलिस थानों से हमने और एडिशनल फोर्सेस मंगवाई थी. पूरी पुलिस फोर्स रोड पे और जहाँ पे ट्रैफिक वाला एरिया जो भी है वहाँ पे सब जगह पे हमारी पुलिस तैनात है.
નવા વર્ષની ઉજવણી માટે નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મોટી સંખ્યામાં દેશભરમાં પર્યટકો આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ અંદાજે 35,000 પ્રવાસીઓ એકતાનગર આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે શનિવારે 70,000થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું. આ ઉપરાંત અહીં જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક જેવા સ્થળોએ પણ આકર્ષણ જમાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર રોકવા રાજ્યની પોલીસ સજ્જ થઈ છે. જામનગર જિલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જામનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે તહેવારની ઉજવણી દરમિયાન પાડોશી રાજ્યોની દારૂની હેરફેરની શક્યતાઓ વધે છે. મહારાષ્ટ્રની સરહદ પરના તાપી જિલ્લાની પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ સ્થાપિત કરીને ચકાસણી હાથ ધરી છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 31 ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કચ્છ પોલીસ એલર્ટ છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રિંગ રોડ અને જાહેર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓએ જાહેર માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું. ભાજપ સંગઠન પર્વને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે દિલ્હી ખાતે એક બેઠક મળશે, જેમાં માર્ગદર્શન અનુસાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે, જેમાં જિલ્લા પ્રમુખો 60 વર્ષથી વધુની ઉંમરના ના હોય તે માટે ધારાધોરણો નક્કી થશે અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે તેવી પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા હવામાન વચ્ચે ઠંડીમાં વધારો થયો છે. ગઈકાલે નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી, ભુજમાં 9.8 અને રાજકોટમાં 9.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 13.8, અમદાવાદમાં 16.5, ગાંધીનગરમાં 16 અને વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, ડાંગ, તાપી જિલ્લામાં હળવા વરસાદની અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી પણ કરી છે. પશ્ચિમ રેલવે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને તિરુચિરાપલ્લી વચ્ચે શિયાળુ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 2 જાન્યુઆરીથી વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. 2 જાન્યુઆરીથી દર ગુરુવારે અમદાવાદથી 9:30 વાગે આ ટ્રેન ઉપડશે, જે શનિવારે સવારે 3:45 વાગે તિરુચિરાપલ્લી પહોંચશે. તેવી જ રીતે તિરુચિરાપલ્લીથી 5 જાન્યુઆરીએ 5:40 આ ટ્રેન ઉપડશે, જે બીજા દિવસે સોમવારે 9:15 વાગે અમદાવાદ પહોંચશે. ટ્રેનનું બુકિંગ મુસાફરો આજથી IRCTCની વેબસાઇટ પરથી કરી શકશે. પાટણના સાયન્સ સેન્ટર ખાતે એક સપ્તાહ ચાલેલા રાષ્ટ્રીય ગણિત દિવસના કાર્યક્રમની સમાપ્તિ થઈ છે. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકો તેમજ જાહેર જનતાને ગણિતથી વાકેફ કરવામાં આવ્યા હતા. રોજિંદા જીવનમાં તથા કલા સંગીતમાં ગણિતનો ઉપયોગ, ગણિતના ક્ષેત્રમાં વિવિધ કારકિર્દીની તકો સહિત અનેક વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ગણિત માત્ર એક વિષય જ નથી, પરંતુ રોજિંદા જીવનનો અનિવાર્ય હિસ્સો પણ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ મેરીટાઈમ હેરિટેજ માટેનું વૈશ્વિક હબ બનશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે તેવી તાકીદ પણ કરી છે. નાતાલની રજાઓમાં એક સપ્તાહમાં 6 લાખ શ્રદ્ધાળુઓએ દ્વારકા જગત મંદિરના દર્શન કર્યા. નલિયામાં મોસમનું સૌથી નીચું 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આજે કેટલાક જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.